નમસ્તે મિત્રો, BA સેમિસ્ટર 1 ગુજરાતી વિભાગ અને ગુજરાતી વિષયમાં પેપર નંબર કોર કમ્પલસરી 101 પદ્ય મધ્યકાલીન કૃતિ સુદામા ચરિત કવિ પ્રેમાનંદ અથવા તો આપણે કહીએ કે આખ્યાનકાર પ્રેમાનંદમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ 1 અને 2માં ભિન્ન ભિન્ન પ્રશ્નોમાંથી આપણે પસાર થયા બાદ હવે જે કૃતિ સુદામા ચરિતમાંથી પસાર થવાનું છે એ આખ્યાન કૃતિના જે મૂલ્યાંકનના જે માપદંડો છે કે આખ્યાનને શેના આધારે મૂલવી શકાય. જેમ સોનેટ હોય તો સોનેટનું અંતરંગ અને બહિરંગ હોય, ટૂંકી વાર્તા હોય તો એમાં વિષય વસ્તુ, ચરિત્ર ચિત્રણ, રસ નિરૂપણ, ભાષા, સંઘર્ષ, સંવાદ, બોધ એવા તત્વોથી આપણે મૂલવતા હોઈએ છીએ. તો એમ આખ્યાન માટે પણ એના જે મૂલવવાના માપદંડો છે એના આધારે આ સુદામા ચરિત નામની કૃતિને મૂલવવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ જ આપણે વાત કરવી પડે સુદામા ચરિત આખ્યાનના વિષય વસ્તુ અને વસ્તુ સંકલના. તો વસ્તુ સંકલના અથવા તો વિષય વસ્તુની વાત કરીએ તો પ્રેમાનંદનું લક્ષ્ય ભક્ત પ્રત્યેની ભગવાનની વત્સલતાનું દર્શન કરાવવાનું કેન્દ્રસ્થ છે. આ સુદામા ચરિતના કથા વસ્તુને વિવિધ રસોમાં એને આપણે કહીએ કે કાલવીને વિવિધ રસોનું નિરૂપણ કરીને 14 કડવામાં આ સુદામા ચરિત આખ્યાનના વિષય વસ્તુને નિરૂપવાનો પ્રેમાનંદે પ્રશંસનીય પ્રયત્ન કરેલો છે. સુદામા ચરિત વિવેચકો કહે છે તેમ મૈત્રી અને ભક્તિનું કાવ્ય છે. પ્રથમ કડવામાં જ કવિએ કથાની ભૂમિકા રૂપે કૃષ્ણ સુદામાની મૈત્રી સંબંધને અને સુદામાના શ્રી કૃષ્ણ પ્રત્યેના ભક્તિભાવને પ્રગટ કરેલો છે. આખ્યાનના કાવ્ય નિર્ઝરમાં રહેલી આ બે સરવાણીઓના મૂળ ભૂમિકારૂપ પ્રથમ કડવામાં કવિ દર્શાવે છે. મૈત્રી ભક્તિના આ મૂળમાંથી આખ્યાનના સાધ્યંત તેની સરવાણી વહાવીને કવિએ વસ્તુ સંકલનાનો પણ સુપેરે પરિચય કરાવ્યો છે. આખ્યાનના ઉપર નિર્દિષ્ટ આરંભ અને અંતિમ બિંદુઓ પૂર્વેના અને પછીના કડવાઓમાં સંતુલિત થતો જોઈ શકાય છે. એક તરફ સુદામાનો અત્યંત દરિદ્ર ગૃહ સંસાર, ઘર સંસાર, પરિવાર, તો બીજી તરફ કૃષ્ણનો અત્યંત વૈભવશાળી, સમૃદ્ધિથી છલકાતો સંસાર છે. આ પરસ્પર બે વિરોધો મૂકીને પણ પ્રેમાનંદને સિદ્ધ એ કરવું છે કે જ્યાં મિત્રતા છે, જ્યાં ભક્ત અને ભગવાનનો સંબંધ છે, ત્યાં આ આર્થિક જેને ખાઈ કહેવાય, ગરીબાઈ અને જેને આપણે શ્રીમંત કહીએ, એ બે વચ્ચેની ખાઈ ક્યાંય આડે આવતી નથી અને આડે આવવી પણ ન જોઈએ. તો એ વાતને મુખ્ય વિષય બનાવીને પ્રેમાનંદે સુદામા ચરિત આખ્યાનની રચના કરી છે. પ્રથમ કડવામાં કૃષ્ણથી વિખૂટા પડતા સુદામા ભગવાનને કહે છે, સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી. અહીંથી જ આપણને પેલી કડી પકડી જાય છે કે આરંભમાં જે વાત કરી એ ધીરે ધીરે આગળ વધતા આ સુદામા પછી વારંવાર અથવા તો ક્યારેક કૃષ્ણને મળવાના જ છે. એટલે સતત મારું મન, મારા વિચારો, મારી બુદ્ધિ તમારામાં રત રહે. એટલે મળવા ગયેલા સુદામાને શ્રી કૃષ્ણ પૂછે છે, તમને શું દુઃખ છે? ત્યારે સુદામા કહે છે,
છે મોટું દુઃખ વિજોગનું નહીં કૃષ્ણજી પાસે, આજ પ્રભુજી મુજને મળ્યા દેહી પૃષ્ઠ જ પાસે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ, એવું લાગે કે કૃષ્ણ મને ખુશ કરવા માટે, પ્રસન્ન કરવા માટે સુદામા આ વિધાન બોલે છે. પરંતુ હકીકતે વાર્તાઓમાં તો એ નિર્ધન છે, દુઃખી છે, પણ એવું નથી. આખ્યાનને અંતે એ અખૂટ સંપત્તિ મળ્યા પછી સુદામાનું વર્ણન કરતા પ્રેમાનંદ પાછા લખે છે, જદ્યપિ વૈભવ ઇન્દ્રનો પણ ઋષિ રહે ઉદાસ, વિષય રાખે ભોગનો પણ સદા પાળે સંન્યાસ. ગરીબ સ્થિતિમાં પણ સુદામાનું જીવન એ જ હતું અને બધું જ પ્રાપ્ત થયા પછી પણ સુદામાના જીવનમાં પોતે પરિવર્તન લાવ્યા નથી. એ જ સાધુ જીવન, એ જ તપસ્વી જીવન, એ જ લોભ લાલસા વગરનું, ભૌતિક સગવડ વગરનું જીવન જીવવાના પ્રયત્નો કરે છે. આ રીતે કાવ્યના આરંભે, મધ્યે અને અંતે ઈશ્વરપરાયણ રહી પ્રભુ ધ્યાનમાં મગ્ન સુદામાના ચિત્રથી આરંભ અંતની કલાત્મકતા, એકતા કવિ સિદ્ધ કરે છે. ભગવંત લીલા ભાખી ભક્તિરસ ચાખવાનું આખ્યાનનું આરંભ બિંદુ, મધ્યમાં વિવિધ સ્થિત્યંતરોમાં વિકાસ થાય છે, વિકાસ પામે છે અને અંતે સરસ એક કાવ્યનું વર્તુળ સુપેરે પૂર્ણ થાય છે. આ સમગ્ર આખ્યાનની કથાવસ્તુ પ્રેમાનંદે મુખ્યત્વે 3 ખંડમાં વિકસાવી છે, અથવા તો કહીએ કે વિભાજિત કરી છે, જેમાં સુદામાની ગતિ સાથે કથા વસ્તુનો વિકાસ શરૂ થાય છે. પ્રથમ ખંડમાં દરિદ્ર ગરીબ સુદામાનો દયનીય ગૃહ સંસાર આપણી નજર સમક્ષ દ્રષ્ટિગોચર થાય છે. તો બીજા ખંડમાં શ્રી કૃષ્ણનો ઐશ્વર્યયુક્ત વૈભવશાળી ગૃહ સંસાર આપણી સામે ઝળહળી ઉઠે છે. તો ત્રીજો ખંડ કૃષ્ણ કૃપાથી શ્રીમંત બનેલા સુદામાના વૈભવથી ગૃહ સંસાર એનો પણ કૃષ્ણની જેમ જ ઝળહળી ઉઠે છે. પહેલો અને બીજો ખંડ તથા ત્રીજો ખંડ અને પહેલો ખંડ પરસ્પર વિરોધી રીતે રજૂ થયો છે. પ્રથમ ખંડ દરિદ્રતાનો, બીજો ખંડ જાહો જલાલીનો, ત્રીજો ખંડ પાછો મુખ્ય પ્રથમ ખંડ સાથે થી જુદો પડતા એ બીજા ખંડ સાથે અનુબંધ ધરાવતો આપણે જોઈ શકીએ છીએ. સુદામા કૃષ્ણના મિલનમાં દારિદ્ર્ય અને વૈભવના વિરોધનું મિલન થાય છે. આપણે જાણીએ છીએ એમ એ પોરબંદરથી સુદામો પત્નીના કહેવાથી બાળકોની દયનીય સ્થિતિ પત્નીથી ન જોવાતા, ન જીરવાતા સુદામો વારંવાર કહેતો હતો કે કંઈક તો મારો મિત્ર કૃષ્ણ છે, બહુ ધનવાન છે, અબજોપતિ છે, શબ્દ તો નવો આપણે લાવીએ અબજોપતિ એમ. ત્યારે પત્નીથી ન રહેવાતા વિનંતી કરીને, બાળકો ઉપર દયા કરવાનું કહીને સુદામાને કૃષ્ણ પાસે કંઈક માગવા માટે મોકલ્યા. બાજુમાંથી તાંદુલ પણ ઉછીના લાવીને આપ્યા અને સુદામો ચાલતા 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 દ્વારિકા પહોંચ્યા. એની જે પહેરેલી જનોઈ છે એને પણ અને ગાંઠો મારી છે. ચાલતા ચાલતા પગે કાંટા કાંકરા વાગ્યા છે, લોહી નીકળ્યું છે, નાકમાંથી લેટ આવી રહ્યા છે, શરીર પરસેવાથી ગંધાય છે. એવો એક ગરીબ શરીરથી, મનથી, તનથી, ધનથી પહોંચ્યો દ્વારિકા અને કહ્યું કૃષ્ણને, ના સૈનિકોને નીચે, જેને આપણે ચોકિયાત કહીએ, જેને આપણે દૂત કહીએ અથવા તો ચોકીદાર કહીએ, કે હું કૃષ્ણને મળવા આવ્યો છું. ત્યારે પ્રથમ તો આખા નગરમાં એ નીકળ્યો તો તારીની હાંસી થાય છે, લોકો હસે છે, લોકો જોવે છે, ઘરે જો જોવા જેવો કોઈ માણસ અહીંયા આવ્યો.
જ્યારે કહ્યું ચોકીદારને કે કૃષ્ણને કહો કે હું મળવા આવ્યો છું, એનો મિત્ર છું, તારે ચોકીદારો પણ હસે છે અને ધક્કામુક્કી કરે છે અને એને કાઢી મૂકે છે. પરંતુ એમાંથી એક ચોકિયાતને થોડીક હમદર્દી થાય છે. થયું કે કંઈક માણસ સાચો હોવો જોઈએ, ખોટો હોય તો કાઢી મૂકીશું. એ જઈને કૃષ્ણને જાણ કરે છે કે કોઈ નીચે સુદામો આપણો મિત્ર હોવાનો દાવો કરે છે, વાત કરે છે, તો એને મળવા માટે. પણ હજી તો જ્યાં વાત સાંભળે સુદામો, જાહો જલાલીમાં હિંચકે ઝૂલતા સુદામા પોતાની રાધાઓને, દાસીઓને કંઈ કે આમ ધક્કો મારીને દોડતા પગમાં પીતાંબર આવતા રહી જતા કૃષ્ણ સુદામાને જોઈને વળગી પડે છે, ભેટી પડે છે અને બહુ જ પ્રેમથી એમને પોતાના હવેલીમાં લઈ આવે છે, પોતાના આસન પર બેસાડે છે, ચરણ સ્પર્શ કરે છે, પગ ચંપી કરે છે, પગ ધોવે છે, જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રાખે છે. 32 ભાતના ભોજન જેને આપણે કહીએ, મિષ્ટાન એને જમાડે છે. પોતાના જેવા જ સુખ, ભોગ, વૈભવ એ સુદામાને પણ પહોંચાડે છે, આપે છે. ભૂતકાળના સંસ્મરણોને વાગોળે છે. ભાભીએ કંઈક તો આપ્યું છે ને મારા માટે. સુદામો સંતાડતો તો એ તાંદૂળ પણ કૃષ્ણએ લઈ લીધા અને ભાવથી ખાધા. પણ સુદામાને કૃષ્ણએ પૂછ્યું પણ નહીં એકવાર કે તું શા માટે આવ્યો હતો. અને છેવટે પછી લાગ્યું કે હવે મારે બહુ રહ્યો, હવે મારે જવું જોઈએ. અને સુદામાએ વિદાય માગી અને કૃષ્ણએ વિદાય આપી અને પોતાના જે આભૂષણો, વસ્ત્રો બધા પરત માગી લીધા. અને જે રીતે સુદામો આવ્યો હતો એ જ રીતે સુદામાને એના વસ્ત્રો પહેરાવીને પરત મોકલ્યા. રસ્તામાં સુદામા વિચારે છે કે આ તો મારી ફજેતી થશે હવે ઘેર જઈશ ત્યારે. ઉપરથી પેલા તાંદૂળ પણ ગયા, એકવાર મને પૂછ્યું પણ નહીં. અને સુદામાને અજાચક વ્રત હતું કે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી કહેવું નહીં. કૃષ્ણએ પૂછ્યું નહીં અને સુદામાએ આવવાનું કારણ કહ્યું નહીં. સુદામો મૂંઝાય છે, અંદરો મનોમન કૃષ્ણને ન બોલવાનું બોલે છે. એકવાર મને પૂછ્યું નહીં કે તું શા માટે આવ્યો હતો તો હું બધું કહી દેત, અને એને મને કશું આપ્યું પણ નહીં, હવે હું શું કરીશ. પણ એમ કરતાં જ્યારે સુદામો પોતાના ઘરે વતન પોરબંદર પાછો ફર્યો તો જુએ છે તો પોતાની જે ઝૂંપડી હતી એ પણ તૂટી ગયેલી હતી. પણ જ્યાં જોયું તો ખબર પડી કે પરમ કૃપાળુએ પરમ કૃપા કરી હતી. વગર માગીએ ભગવાન આગળ માગવાની જરૂર નથી હોતી. ભગવાન ભક્તને સમજતા હોય છે કે ભક્તને શું જોઈએ છે. હું માગું અને તું આપે એ મને મંજૂર નથી, આવું એક કવિએ કહ્યું છે કે હું માગું ને તું મને આપે. સરસ એક હિન્દી ભજન છે કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી. ભગવાન સામે ચાલીને પણ ક્યારેક તમને આપતો હોય છે. તમારી આરત એટલી અતૂટ હોવી જોઈએ. તો અને બીજું એક પદ, ઓ કરુણા ના કરે નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ જ્યારે કરુણાનો કરનારો કરુણા કરી નાખે છે ત્યારે તમારું બધું છલકાઈ ઉઠે છે, તમારું બધું અભરે ભરી જતું હોય છે. હા, એની કરુણા કરવા માટે આપણે પણ આપણી પાત્રતા હોવી જોઈએ, આપણી યોગ્યતા હોવી જોઈએ. આમ આ રીતે સુદામો આવ્યો અને જેવી દ્વારિકા નગરી હતી એવી દ્વારિકા નગરી પોરબંદરમાં શ્રી કૃષ્ણએ ઊભી કરી નાખેલી. તો આ રીતે એક સરસ વિષયની રજૂઆત એક મૈત્રી કાવ્ય તરીકે, એક ભક્તિ કાવ્ય તરીકે પ્રેમાનંદે આ સુદામા ચરિતમાં 14 કડવામાં કરવાનો પ્રયત્ન કરેલો છે. એના જે ભિન્ન ભિન્ન પ્રસંગો છે એને ખૂબ સરસ રીતે પ્રેમાનંદે બહેલાવવાનો પ્રયત્ન કર્યો છે. તદુપરાંત જે આપણે કહીએ કે કડવું 1, કડવું 2, કડવું 3 એમ 14 કડવાની અંદર દરેક કડવું એમાં પ્રથમ મુખબંધ આવે, આખું કડવું પછી ઢાળમાં વિસ્તાર પામે, અંતે વલણ આવે કે ઉથલો આવે, અને ઉથલામાં એ કડવાનો સાર
અને આગળ જે હવે ઘટના ઘટવાની છે એનો થોડો ઘણો સંકેત પણ પ્રેમાનંદ મૂકી દે છે. તો આ રીતે 14 કડવાની અંદર ભિન્ન ભિન્ન રાગની અંદર સુદામા ચરિતની આ કથા વસ્તુને પ્રેમાનંદે સરસ રીતે વિષય વસ્તુનું નિરૂપણ અને એની સુંદર વસ્તુ સંકલના કરીને મૂકી આપેલ છે. તો આ રીતે આપણે સંક્ષિપ્તમાં એના વિષય વસ્તુ વિશે વિચાર કરી શકીએ. તો સુદામા ચરિતના વિષય વસ્તુની વાત અહીં આપણે પૂરી કરીએ છીએ. આપ સૌ અહીં જોડાયા એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.